સુરતના બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આગામી 17મી ડિસેમ્બરના રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્ઘાટન કરવાના છે। તે પહેલા ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપનીએ બાકી લેવાના મામલે જે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો, જેની આગામી 16મી ડિસેમ્બરની શનિવારના રોજ સુનાવણી હાથ ધરવાની હતી। પરંતુ તે પહેલા કેસમાં ટ્વિસ્ટ આવ્યો છે। બુર્સ કમિટી હાઈકોર્ટમાં સ્ટે લઈ આવી છે। પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુર્સની કમિટી ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે। હાલ પૂરતો આ કેસમાં સ્ટે બુર્સે મેળવી લીધો છે। સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે એક વિડીયો સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે। નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ સુરત શહેરની અંદર એક નજરાણું બન્યું છે। ગુજરાતનું પણ એક ગૌરવ લેવું શકે એવું બિલ્ડિંગ બન્યું છે। મિત્રો, થોડા દિવસ પહેલાં જે એસટીબી ઉપર પીએસપીએ જે ક્લેમ કરેલો અને ક્લેમ જે હતો, અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને 100% ન્યાય આપશે એવો 100% ભરોસો હતો। આજે અમને નામદાર કોર્ટે સ્ટે આપી દીધો છે અને 27 ડિસેમ્બર સુધીમાં અમારા જે કંઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે। હાલ પૂરતો સ્ટે મળી ગયો છે। અમારા 4200 સભ્યોને ડાયમંડ બુર્સની કમિટી અને ઓલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ એક કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ ડાયમંડ બુર્સ વર્લ્ડનું જ્યારે લાર્જેસ્ટ બિલ્ડિંગ એટલે નામચીન બિલ્ડિંગ છે, ત્યારે એક પણ રૂપિયો કોઈનો ખોટો કાપવાનો નથી અને ખોટો આપવાનો પણ નથી। જે અમારે વ્યવહારિક તે છે એ ડાયમંડ બુર્સ 100% જવાબદારી નિભાવવા માટે તૈયાર છે, સક્ષમ છે અને અમારા 4200 સભ્યોનો સાથે વિશ્વાસ પણ છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી। અસ્તુ ભારત માતા કી જય। મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।